તો આજે પરસોત્તમ માસની અમૃતધારા વાર્તા ચોથી, ધનબાઈ અને મનબાઈ. ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ શ્રદ્ધા સ્ત્રીઓ એક ફળિયામાં થોડે અંતરે રહેતી હતી. એ વખતે ધારાનગરીમાં ભોજ રાજ્ય કરતો હતો. રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજુ હતો અને સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો હતો. તો પ્રજાના સુખ દુઃખ જાણવા ભોજ રાજા રાત પડે એટલે વેશપલટો કરી નગર ચર્ચા જોવા નીકળી પડતા. ત્યાં દુઃખી માણસો જોવામાં આવે તે ઘરની નોંધ કરી બીજે દિવસે તેને દરબારમાં બોલાવી તેને માટે ગળતું કરતો. ભોજ રાજાનું આવું પરગજુપણું જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પ્રસરી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજ રાજા પણ ધાર્મિક વિચારનો હતો અને પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી. તેથી રાજ્ય આબાદ હતું અને પ્રજા આબાદ હતી. ધનબાઈ અને મનબાઈ તે ભોજ રાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી. જ્યારે રાજાની સવારી નીકળી ત્યારે બંને સહીપણીઓમાં ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને તેને પોતાને ધન્ય માનતી. પરંતુ મનબાઈને રાજામાં શ્રદ્ધા નહોતી એટલે માત્ર રાજાને જોતી, નમન ન કરતી. જ્યારે ધનબાઈને રાજાને નમન કરતી. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધા. નગરમાં ભક્તિભાવ ઉભરાયો. એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિનો ભાવથી નહાવા લાગ્યા, દેવ દર્શને જવા લાગ્યા અને યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે જ નદીએ નાહવા જાય છે. પરંતુ નાહતી વખતે બંને પ્રાર્થના જુદા પ્રકારની કરે. ધનબાઈ ધ્યાનમગ્ન બની અને સવિતા નારાયણ સામે પગે લાગીને કહે છે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજન ભૂપાળ. ધનબાઈને ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજાને ફળે એવી પ્રાર્થના કરતી. એની હંમેશા ચિંતા હતી કે મને રાજા તરફથી ફાયદો થાય. ભલે ભગવાનની સામે એ પ્રાર્થના કરતી પણ એને રાજા તરફથી ફાયદો થાય. જ્યારે મનબાઈને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી એટલે તે સૂર્ય ભગવાન સામે હાથ જોડે અને કૃષ્ણ ભગવાન પાસે માંગે. ભગવાન ક્યારે રીઝે તેનું કંઈ કહી શકાય નહીં, પણ ભોજ રાજા તો પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને તેનું ફળ મળે. આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી કે મને ફળજો ભોજ ભૂપાળ. એટલે એનો એ સ્વાર્થ હતો. એને ખબર હતી કે ભગવાન તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ ભોજ રાજા તો જો સાંભળશે તો મને તરત મદદ કરશે. ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતી તે જ જગ્યાએ નિયમિત રાજાની વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા આવતી હતી. પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તે વિચારમાં પડી જતી. ભગવાનને મૂકીને કોઈ ભૂપનું નામ લે ખરું? તેણે મહેલ જઈને ભોજ રાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. રાજા દયાળુ હતો. તેણે મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી તે રોજ નાઈને મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવીને રાજી કરું. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈ બોલાવવા મોકલી. રાજાનું તેડું આવતા ધનબાઈ હર્ષગેલી થઈ ગઈ અને તેને પોતાની પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈ. તે તો જટ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજ દરબારમાં આવી અને રાજાને નમન કરી ઊભી રહી. તેના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મોહર કે હીરા મોતી આપશે, પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેની ધારણા ધૂળમાં મળી ગઈ હતી. તેથી તે ઉદાસ વદને તરબૂચ લઈ ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં ખૂબ પસ્તાવો કરવા લાગી કે આખા મહેનત માથે પડી. દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી તો તેને ફળ રૂપે જર ઝવેરાત નહીં પણ આ તરબૂચનું ફળ મળ્યું. એને મારે શું કરવું છે? માટે કોઈને વેચી દઉં. એટલે ભગવાનની પ્રાર્થના આખો મહિનો કરી તો કંઈક મેળવવા માટે કરી, ભક્તિભાવથી કે એનાથી કંઈ નહોતી કરી એને. તો રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરી વેચવા બેઠી હતી. તેની પાસે ધનબાઈએ કહ્યું, બહેન, આ તરબૂચ તું લઈ લે અને એને જે પૈસા આપવા હોય તે આપી દે. હું એકલી તેને ક્યાંથી ખાઈ શકવાની હતી, માટે જે નાણાં આવે તે ગાંઠે બાંધી દો.
બાઈએ તેના પૈસા ધનભાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું. ધનભાઈ મનમાં ઉદ્વેગ કરતી ઘેર જઈને કામે લાગી ગઈ. એ ઘેર ગઈ અને થોડી વારે મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવું હતું. તે એક કાચાને ત્યાંથી પણ લીધું, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં. તેથી તે બજારમાં તપાસ કરતી પેલી બાઈ પાસે આવી કે જેને ધનભાઈએ ભેટમાં મળેલું તરબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણે દિવસે મજાનું તરબૂચ જોવામાં આવતા તેણે વિચાર કર્યો કે 15-20 પૈસામાં તરબૂચ મળતું હોય તો લઈ જાઉં, થોડું હું ખાઈશ અને બાકીનું પડોશમાં છોકરાઓને. મનબાઈએ તરબૂચની કિંમત પૂછી તો પેલી બાઈએ કહ્યું, બહેન, તરબૂચ મજાનું છે અને તેના 25-30 પૈસા મળે એમ છે, પરંતુ હવે મારે ઘેર જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈને કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણી આપ્યા અને તે તરબૂચ લઈ ઘેર ગઈ. બહારના આંગણામાં છોકરાઓ રમતા હતા અને મનબાઈએ જતા સાથે જ તરબૂચને સુધાર્યું તો તેમાંથી ખણ ખણ કરતી સોનામોરો નીકળી પડી. મનબાઈના આશ્ચર્યનો પાર નહીં રહ્યો. તરબૂચમાં તો બિયા હોય, સોનામોહર ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ વ્રતનું ફળ મળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈ ફળ્યા છે અને તેના ફળ તરીકે આ તરબૂચના ફળમાં સોનામોહરો આપી છે. વાહ ભગવાન, તારી લીલાનો પાર નથી. તારી કૃપાથી આજ મુજ રંગનું ભાગ્ય ઉઘડી ગયું. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગર મૂંઝાતી હતી તો પ્રભુ તે ખરે ટાણે લાજ રાખી. મનબાઈએ પછી સોનામોહરો ગણી તો 125 હતી. તેમાંથી એક સોનામોર વટાવી તે બધી સામગ્રી લઈ આવી અને બીજે દિવસે ઘણા બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા અને સારી દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોએ આજે સારી દક્ષિણા મળી હતી, તેથી તેઓ મનબાઈની જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઉભેલી હતી અને રાજાએ મનબાઈની જય સાંભળી અને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી એ માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈને સોનામોહરો મળી હતી અને તેના પ્રતાપે તેણે બ્રાહ્મણો જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જયકાર બોલાવતા જઈ રહ્યા હતા. ધનબાઈએ આ વાત જાણી અને તેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી અને પૂજ્યા, તેથી આમ થયું. ત્યારથી તેણે દર અધિક માસે પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુને ભજવા માંડ્યા અને પ્રભુએ પ્રસન્નતાથી તેનું દુઃખ દારિદ્ર્ય ટળી ગયું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન, શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધા પ્રભુને ભજો. આમ મનબાઈને પુરુષોત્તમ વ્રત ફળ્યું અને તેનો જયકાર બોલાવાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આપણે ગઈકાલે જોયું કે જ્યારે અધિક માસ ભગવાન પાસે આંસુ પાડતો હતો કે મને કોઈ પોતાનું લેતું નથી, મને પોતાનું કોઈ ગણતું નથી. એટલે પછી આગળ વાત કરીએ આપણે. સુરજી બોલ્યા, અધિક માસ ભગવાન વિષ્ણુ આગળ પ્રથમ ગયો અને દુઃખ રડવા લાગ્યો ને કહેવા લાગ્યો, દેવતાઓએ સારા કામમાં ત્યાગેલ ન ધણ્યા તો અને મલિન હું છું, તેના માટે તમે દયાનો વરસાદ કેમ વરસાવતા નથી? આટલા કઠોર કેમ થઈ ગયા છો? હે દીનજનો પર વહાલ રાખનાર, આજે તમે મારી રક્ષા કરતા નથી. એ વત્સ, દુઃખમાં ડૂબેલા મલમાસને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યો, તને કયું દુઃખ ભજવી રહ્યું છે? તું શોક ન કર, હું તારા ઉદ્ધાર માટે યત્ન કરીશ. વૈકુંઠમાં વસનાર તને જોઈને વિચાર કરે છે, કારણ કે વૈકુંઠમાં આવનાર દુઃખી હોતા નથી. તું શાંત થા ને તારું દુઃખ કહે. હે ભગવાન, અધિક માસ બોલ્યો, તમારાથી શું અજાણ્યું છે, છતાં મારે મોઢેથી કેવડાવો છો તો સાંભળો. મારા દુઃખનો છેડો નથી. સ્વામીવાળા બધાએ મારો તિરસ્કાર કર્યો છે. મારે કોઈનો આશરો નથી. બધા જ હું ખાડામાં પડું તેમ તિરસ્કારથી કહે છે. તેથી મને મોત વહાલું લાગે છે. મોટા આગળ રડવું શું? એક જ શબ્દોમાં તે તો સમજી જાય. બસ મારા દુઃખનું વર્ણન આથી વધારે થઈ શકે એમ નથી. તેથી હું તો મરીશ. આ રીતે ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં મલમાસ દુઃખ કથા વર્ણન નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.
કાલે આપણે એ જોયું કે અધિક મહિનો કેવી રીતે કયા મહિનામાં જ આવી શકે અને કયા મહિનામાં ન આવે. જેમ કે કીધું અષાઢ શ્રાવણ સર્વ અને આસો આમાં સૌથી વધારે વાર આવે, અને જેમ કે જેઠ છે, ચૈત્ર છે કે કારતક છે એમાં ઓછી વાર આવે, અને બાકીના મહિનાઓમાં તો આવે જ નહીં. હું આજે ખાલી એક જસ્ટ કેલ્ક્યુલેશન કરતો હતો ને જોયું મેં તો છેલ્લા 60 વર્ષમાં સમજો 22 કે 23 વાર આપણે અધિક મહિનો આવ્યો હશે. એમાં આ જે છે આપણે અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો એમાં 4 4 5 5 વાર આવ્યો હશે, અને જેઠ કાર્તિક અને ચૈત્રમાં 1 કે 2 વાર આવ્યો. એટલે જેઠમાં કે ચૈત્રમાં કે આવે તો જેઠમાં આવે તો લગભગ 30 વર્ષે આવે અધિક મહિનો. એટલે આ અધિક મહિનો છે આપણો. હવે આમાં પાછું જો કેવો યોગાનું યોગ છે કે 23માં પણ જેઠમાં હતો અને 26માં પણ જેઠમાં આવ્યો, એટલે યોગાનું યોગ છે. અધરવાઇઝ જેઠમાં તમારે જે અધિક મહિનો આવે એ લગભગ 30 વર્ષે આવે. એટલે સમજો 23માં આવ્યો હતો તો 23ની પહેલા 1993માં આવ્યો હતો, અને એની પહેલા 1963માં આવ્યો. એટલે અધિક માસ તો એ પ્રમાણે તેમ કે એટલે અધિક માસ છે એ ભગવાન તમને એમ આપે છે, એક્સ્ટ્રા મહિનો આપે છે કે ભાઈ થોડીક શાંતિ રાખો, ભગવાનનું નામ લો, દૂરની દોડાદોડી ઓછો. પણ એ ભગવાન જ એક મહિનો અધિક મહિનો એક્સ્ટ્રા આપે, તમને બેંકવાળા એક્સ્ટ્રા વ્યાજ નહીં આપે. એ લોકો તો એનું જ રાખવાના છે. એટલે હરીફરીને આપણને ફાયદો આપણે જે બોલી વાર્તામાં જોઈએ ભગવાન જ કરાવે. રાજા કરાવે તો એ નસીબમાં ન હોય, અને ભગવાન ન ધારે તો આપણને કઈ મળે. તો આપણે કાલની જે ભાગવતની કથા હતી એ આગળ વધારીએ. તો કાલે આપણે જોયું કે નારદ ભગવાને જ્યારે વ્યાસજીને કહ્યું કે સંપૂર્ણ નિષ્કામ પ્રેમ ભક્તિ નહીં હોય તમારી ત્યાં સુધી તમને શાંતિ, સંતોષ કે સુખ નહીં મળે. તો એના માટે એટલે સૌનકજીએ પૂછ્યું કે જ્યારે નારદજી વ્યાસજીને આમ કહ્યું પછી વ્યાસે શું કર્યું, આગળ શું થયું? તો કે નારદજીની વાત સાંભળીને વ્યાસજીને પછી થોડું જ્ઞાન થયું, અને એણે ભક્તિ તરફ પોતાનું મન વધારે વાળ્યું, અને પોતાના આશ્રમમાં બેસીને પછી તેમણે આખું ભાગવત પુરાણ લખ્યું. હવે જ્યારે ભાગવત પુરાણ એમણે લખ્યું ત્યારે એમના જે શિષ્યોને બધા હતા એ એકદમ અતિશય ભાવ વિભોર થઈ ગયા કે આટલું સરસ કૃષ્ણનું વર્ણન છે, આટલું સરસ વિષ્ણુનું વર્ણન છે ભાગવત કથામાં, તો આનો તો આપણે પ્રચાર કરવો જોઈએ. તો કે પણ આપણે આનો પ્રચાર કરશું કેવી રીતે? વ્યાસજી પોતે જ્ઞાની હતા, પોતે સારા વક્તા હતા, પણ સંસારી હતા. એટલે એની વાતો સાંભળે બધા, બરાબર છે, પણ દરેકના મનમાં ઉતરે એવું જરૂરી નથી, કારણ કે એનું મન પોતાનું એટલું નિષ્કળ નહોતું. એટલે એમને કીધું કે આના માટે સૌથી સરસ તો કે આપણે સુખદેવજીને કહીએ. હવે સુખદેવજી એમના પુત્ર મહર્ષિ વ્યાસના, અને સુખદેવજીએ તો નાનપણમાં જ એને કહી દીધેલું કે હું તમારો પુત્ર નહીં, તમે મારા પિતા નહીં, બરાબર છે, મારે તો ફક્ત પ્રભુ શરણમાં જ નામ કરવું છે. એટલે કે આપણે સુખદેવજીને કહીએ. એટલે સુખદેવજીના મનમાં એ કે કોઈ ફિલ્ટર નથી, એના મનમાં એ કે કોઈ આડંબર નથી, કાંઈ નથી. એના માટે એના જે મનમાં છે એ જ એના મોઢા પર આવે છે. એટલે સુખદેવજી સૌથી સારા વક્તા, કારણ કે તમને એના જે મનમાં છે, એને પોતે જે ભાવ અનુભવ્યો છે, ભક્તિ અનુભવી છે, એ સીધે સીધી તમને સામે કહે છે. એટલે આપણે એ કે સુખદેવજીને કહીએ. તો હવે સુખદેવજીને મનાવવા કેવી રીતે? કારણ કે સુખદેવજી કોઈનું સાંભળતા નહીં, કાંઈ નહીં, એ પોતાની ભક્તિભાવમાં મશગુલ રહેતા હતા. એટલે વ્યાસજીએ એક અતિશય સુંદર કૃષ્ણ ભગવાન માટેનો શ્લોક લખ્યા બે, અને કીધું કે આ છે ને જ્યારે સુખદેવજી ધ્યાનમાં બેઠા હોય, બરાબર, ત્યારે તમારે એના શિષ્યોને કહ્યું કે તમારે છે ને આજુબાજુમાં રહીને એ શ્લોકનું રટણ કરવાનું, બસ, બીજું કાંઈ નહીં. આપણે એને સમજાવવા નથી, એને કાંઈ કરવું નથી. એટલે એ પ્રમાણે આપણે એનું રટણ કરવાનું. એટલે એ શ્લોકમાં હતું કે કૃષ્ણ ભગવાનનું રૂપ કેવું છે, એને મોર કે મોરપીંછ અતિશય પ્રિય શું કામ માટે છે,
એનામાં જે ભક્તિભાવ છે, જે મોરનો પ્રત્યેનો પ્રેમ છે કે ગોપીઓ પ્રત્યેનો જે પ્રેમ છે એ કેવો નિષ્કામ અને સરળ છે, એનું બહુ સુંદર વર્ણન કરેલું હોય. તો એ સાંભળીને એ કે એ પોતાની મેળે જ આપણને પૂછશે. એટલે આ શિષ્યો એની આજુબાજુમાં એ રટણ કરવાના. એટલે જેવું સુખદેવજીએ સાંભળ્યું એવું તરત જ એમને પૂછવા આવ્યા કે આ તો બહુ સુંદર શ્લોક છે, આ ક્યાંથી આવ્યો? એટલે એમને કીધું કે આ તો તમારા પિતાશ્રીએ લખેલું ભાગવત પુરાણ છે, એમાંનો શ્લોક છે કે મારે પણ એ જોઈએ છે અને કે આ તો બહુ સુંદર છે, એટલે આનો હું પ્રચાર કરીશ. એ પ્રમાણે સુખદેવજીએ પછી આનો ભાગવત પુરાણનો પ્રચાર ચાલુ કર્યો. એટલે આ અહીંયા આગળ વાર્તા પૂરી થઈ. પછી સુતજીએ શૌનકજીને કહ્યું કે હવે હું તમને છે ને પરીક્ષિત રાજાની જન્મની અને મહાભારતની કથા એ સંભળાવું છું કે પરીક્ષિત રાજા કેવી રીતે. આપણે જેમ ગઈકાલે પણ જોયું કે પરીક્ષિત રાજાએ સૌથી પહેલા ભાગવત પુરાણનું પઠન કર્યું અને ત્યારથી એનો વ્યવસ્થિત લોકોમાં પ્રચાર થયો. પણ એ પરીક્ષિત રાજાની પોતાની જન્મની જે કથા છે એ કેવી રીતે આવી, તો એની વાત કરી. તો મહાભારતના યુદ્ધને 18 દિવસો થઈ ગયા. કૌરવોનો સંપૂર્ણપણે વિનાશ થઈ ગયો હતો. ઓલમોસ્ટ બધા જ મહારથીઓ, દ્રોણ, ભીષ્મ, બ્રાહ્મણસિંહ પર હતા. દ્રોણનું મૃત્યુ થઈ ગયું હતું, કર્ણનું મૃત્યુ થઈ ગયું હતું, દુશાસન અને બીજા બધા જ કૌરવો હતા બધા. અને દુર્યોધનની જાંગ પણ અને ભીમે આપની ગદાથી તોડી નાખી હતી, એટલે એ પણ મરણાવસ્થામાં પડેલો હતો. હવે જ્યારે અશ્વત્થામાએ આ જોયું ત્યારે અશ્વત્થામાએ એને ભયંકર દુઃખ થયું કે હું, અને એ એકદમ ક્રોધિત થઈ ગયો. કારણ કે અશ્વત્થામાની દુર્યોધન પ્રત્યેની જે વફાદારી હતી, જે લોયલ્ટી હતી, એ એબ્સોલ્યુટલી હતી, એકદમ સંપૂર્ણ હતી. કારણ કે જ્યારે નાનપણમાં એમની પાસે પીવા માટે દૂધ નહોતું. હવે આપણે જેમ એની વાર્તા વાંચી છે કે કૃપિએ જ્યારે એને પાણીમાં લોટ મેળવીને દૂધ પીવા આપી દીધું હતું, એવી રીતે ત્યારથી કૌરવોએ અને એમની સાથે રાખ્યો હતો અને એમને બધું સૌભાગ્ય અને બધું ભાગ્ય એનું સુધાર્યું હતું. એટલે અશ્વત્થામાને અતિશય દુર્યોધનની દશા જોઈને દુઃખ થયું. એટલે કે હું આનો તમારા સાથે જે પણ કાંઈ થયું છે આનો જઈને હું બદલો લઈશ. એટલે એણે શું કર્યું કે એણે દ્રૌપદીના 5 પુત્રોનું સુતાતાને એણે એનો વધ કર્યો. હવે એણે જે આ વધ કર્યો એનો પ્રતિકાર દરેક જગ્યાએથી ભયંકર આવે. એવા દુર્યોધન પોતે ખૂબ દુઃખી થયો કે બાળકોને શું કામ માર્યા એમ. એટલે તો અશ્વત્થામાની પાછળ બધા જ ભયંકર ગુસ્સે ભરાયા હતા અને દ્રૌપદીએ અર્જુનની સામે ભયંકર વિલાપ કર્યો કે મારા પુત્રોને બધાને મારી નાખ્યા. ત્યારે અર્જુને એની સામે પ્રતિજ્ઞા લીધી, પોતાનું ગાંડી ઉઠાવ્યું અને એને પોતાની સામે પ્રતિજ્ઞા લીધી કે હું તારા પુત્રોને મારનાર આ અશ્વત્થામાનું માથું કાપીને તારી આગળ મૂકીશ, બરાબર. પછી આપણે આપણા જેટલા 5 પુત્રોનો દાહ આપશું અને તર્પણ કરશું અને તું એ અશ્વત્થાના માથા પર પગ મૂકીને પછી તું તારું સ્નાન કરજે અને માથું ધોજે. તને હું આ વચન આપું છું. અને કૃષ્ણ પણ અતિશય ક્રોધે ભરાયા હતા. એટલે અર્જુને પોતાનું ગાંડીવ લીધું અને પોતાના રથ ઉપર બેસાડ્યો અને કૃષ્ણને સારથી બનાવ્યા અને એ લોકો બંને અશ્વત્થામાને દોડવા નીકળ્યા, શોધવા માટે નીકળ્યા. અને અશ્વત્થામાએ જ્યારે જોયું કે મને આ લોકો ગોતવા નીકળ્યા છે ત્યારે એ જીવ લઈને ભાગ્યો. અને જીવ લઈને ભાગ્યો એટલે સૂર્યની જેમ ભાગ્યો. એક પુરાણમાં એક વાર્તા છે કે એક વિદ્યુમાલી કરીને દૈત્ય હતો, એનું અને સૂર્યનું યુદ્ધ થયું. એમાં સૂર્ય એને હરાવી દીધો. પણ હવે તકલીફ એ થઈ કે એ ઓલરેડી વિદ્યુમાલી દૈત્ય હતો, એ આપણા બાબા શંકર બાબાનો ભક્ત ખાસ.
એટલે શંકર બાબા ગુસ્સે થઈ ગયા. એ કે તે કેમ મારા શિષ્યને માર્યું? એટલે એ સૂર્યની પાછળ પડ્યા. એટલે સૂર્ય જે રીતે ભાગ્યો તો શંકરના પ્રકોપથી, એવી રીતે અશ્વત્થામા આ લોકોના પ્રકોપથી ભાગ્યો. તો સૂર્યની પછી વાર્તા એમ થઈ કે એ પ્રમાણે સૂર્ય એટલું ભાગ્યો કે છેવટે એનાથી પછી થાકી ગયો. એના ઘોડા ન રહ્યા, એના રથ ન રહ્યા, કાંઈ નહીં. ત્યાંથી કાશીમાં પડ્યો. એટલે સૂર્યનું એક નામ છે, કારણ કે કાશીમાં પડ્યો એટલે લોલાર કરીને એક નામ છે જે સૂર્યનું છે. તેવી રીતે એટલે અશ્વત્થામાંથી તો ક્યાંય ભગાય એવું હતું જ નહીં. અને પાછું અશ્વત્થામાં જ્યાં જાય ત્યાં બધો આ બાળકોનો હત્યારો છે એમ કરીને દરેક જગ્યાએથી એને તિરસ્કાર અને ઘૃણાનો ભાવ મળતો હતો. હવે એમાં એ આફડો ફાફડો થઈ ગયો, ઘેલો થઈ ગયો. એકદમ શું કરવું? એટલે એણે છોડ્યું બ્રહ્માસ્ત્ર. હવે અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતો, એટલે એનામાં બધી શિક્ષા એને બધી મળેલી. એને બ્રહ્માસ્ત્ર પણ કેમ વાપરવું એને આવડતું હતું, પણ બ્રહ્માસ્ત્ર પાછું કેમ લેવાનું એ એને આવડતું નહોતું. એટલે એને તો બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હવે જ્યારે કૃષ્ણએ જોયું એટલે કૃષ્ણએ કીધું, અને બ્રહ્માસ્ત્ર એટલે હવે સમજો કે આજના જમાનામાં આપણે જેને એટમ બોમ્બ કહી શકાય કે એ ટાઈપ, કે આખું જગત લાઇટથી આખું જગત પ્રકાશથી અને પ્રજા પ્રાણી બધા જ તડફડવા લાગ્યા એના પ્રકોપમાં. તો આને એટલે અર્જુન કે આનું શું કરશું? એટલે એમ કે આનું તો કઈ રસ્તો નથી, તું તારા બ્રહ્માસ્ત્રનો જવાબ બ્રહ્માસ્ત્રથી જ આપ. એટલે અર્જુને પોતે બ્રહ્માસ્ત્ર એની સામે છોડ્યું અને એને રોકી રાખ્યું. હમણાં જેમ આપણે ઓલામાં ઓપરેશન સિંદૂરમાં થતું હતું ને, એવી રીતે કે જેમ એ લોકો આવીને બધા ડ્રોન છોડતા હતા, તો એની સામે આપણે પણ મિસાઇલો છોડીને એ બધા ડ્રોનને ખતમ કર્યા. તેવી રીતે જેવી રીતે આ એક શસ્ત્રની સામે બીજું શસ્ત્ર એને નકામું કરવા માટે. તો એ પ્રમાણે એ લોકોએ એના બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું. અને પછી અને અર્જુન વધારે ક્રોધ થયો અને પછી તેને અશ્વત્થામાને પકડી લીધો. ને અશ્વત્થામાને પકડી બુરી તરે માર્યો એને, અને પછી એને એકદમ બાંધી ને એને દ્રૌપદીની પાસે લઈ ગયા. અને જ્યારે એને દ્રૌપદીની પાસે લઈ ગયા ત્યારે બધા જ હતા કે હવે આનો વધ જ કરો. એટલે કૃષ્ણએ ત્યારે ને ત્યારે કીધું એને કે આ આપણા બાળકોનો હત્યારો છે, તું અત્યારે ને અત્યારે આનો વધ કર અને આનું જે માથું છે એ તું દ્રૌપદી પાસે લઈ જા. પણ ત્યારે ખબર નહીં, અર્જુનને સારી બુદ્ધિ સૂજી, એણે એને માર્યો નહીં, એને બાંધીને એ દ્રૌપદી પાસે લઈ ગયો. કીધું કે આજે હું તારા બાળકોનો હત્યારો છે, હું એને લઈ આવ્યો છું, હવે અત્યારે હું આનો વધ કરીશ. એટલે ભીમ હતો, નકુલ, સહદેવ બધાએ જ કીધું હા અત્યારે એનો વધ કરો એટલા માટે. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે આ તો બ્રાહ્મણ છે, ભલે અધમ છે, એ કે બ્રાહ્મણો અધમ છે આ તો, એ કે છે, પણ ગમે તે હોય આનો વધ ન કરાય આપણાથી, એના માટે. એટલે હું આનો તમને વધ કરવાની પરમિશન નથી આપતો, કારણ કે હું નથી ઈચ્છતી કે આની પત્ની ગૌતમી જે હજી જીવિત છે, કે આની માતા કૃપી એ પણ હજી જીવિત છે, કે જે દુઃખ મેં ભોગવ્યું છે એ દુઃખ બીજી કોઈ પણ માતા ભોગવે. એટલે દ્રૌપદી એને ના પાડે છે કે આનો આપણે વધ નથી કરવો. ત્યારે હવે શું કરશું? જેમ કીધું કે કૃષ્ણને બધા જ ભયંકર ગુસ્સામાં હતા એટલા માટે. તો અર્જુને વાળ સાથે અને ચામડી સાથે એનું અશ્વત્થામા જન્મો ત્યારે અહીંયા એને મણી હતો, એટલે એ એની આખી વાળ સાથે એ મણી ઉખાડી લીધો. અને આમે અશ્વત્થામાએ જ્યારે બાળકોનો વધ કર્યો હતો એટલે એનામાં તેજ કોઈ રહ્યું જ નતું, કારણ કે એનું સંપૂર્ણ બ્રહ્મત્વ, એનું સંપૂર્ણ જ્ઞાન એ બધું જ નીકળી ગયું હતું. ને ઉપરથી આ ખેંચી લીધું એટલે એનામાં કોઈ જાતનો એ એક સાવ સાદો માણસ જેવું બની ગયો. અને એ લોકોએ એને ધક્કા મારીને શિબિરમાંથી કાઢી મૂક્યો. હવે આજે કોઈ બ્રાહ્મણનો વધ ન કરો, પણ કોઈ એનું અપમાન કરી નાખો, એને તમે ધક્કા મારીને બહાર કાઢી નાખો, એના વધ સમાન જ છે, એનું અપમાન કરો. એટલે એ પ્રમાણે એને એ લોકોએ બાંધીને બહાર મૂકી દીધો. પછી આ થયા પછી દ્રૌપદીએ
કૌરવો એટલે ધૃતરાષ્ટ્ર હતા, પછી ગાંધારી હતા, કુંતી હતા, અને જેટલા પણ જીવિત બચ્યા હતા એ બધાએ જ પોતાના સગાવાલાનું, ભાઈઓનું ને બધાનું તર્પણ કર્યું. અને ગંગા કિનારે જઈને એ લોકોએ એકબીજાને માફી માંગી. અને પછી કારણ કે ધૃતરાષ્ટ્રને એ લોકો તો સાથે જ હતા એટલે એ લોકોએ માફી માંગી અને એકબીજાની અને પોતાના જેટલા પણ ગુજરી ગયેલા એ બધા સ્વજનોનો વિલાપ કર્યો. અને એ લોકો પાછા પોતાના મહેલમાં આવ્યા. અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને કે તમે લોકો હવે અમારી સાથે જ રહેશો, કે અમારા વડીલમાં હવે તમે લોકો જ છો, એમ કરી. એટલે એને એ લોકો પણ પાછા લઈને આવ્યા. આ થયું એટલે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હવે મારું અહીંયા કાર્ય પૂરું થયું છે, તો હવે અહીંયાથી હું જઈશ. એટલે એ અને ઉદ્ધવ એ બંને નીકળ્યા એટલે જવા માટે. તો એ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે કુંતીએ એમને વિનવણી કરી અને કીધું કે તમારું હજી કામ પૈતું નથી, અમે લોકો તો હજી અહીંયા માંડ હજી અમારા રાજ્યમાં ભેગા થયા છે, તો તમારા આની આશીર્વાદની અને જ્ઞાનની અમને આવશ્યકતા છે. તો એ કૃષ્ણએ પછી થોડીક વાર પછી હા માની કે હા હું રહીશ તમારી સાથે થોડીક વાર. એટલે કૃષ્ણ ભગવાન પણ એમની સાથે રહેવા આવ્યા. અને ત્યાં આગળથી પછી પાછું ખબર પડી કે ઉત્તરા આવી. ઉત્તરા એટલે અભિમન્યુનું પત્ની. હવે એ ત્યારે ગર્ભવતી હતી. એના માટે એ કે મારી પાછળ કેટલા દિવસથી એક મોટું તીર પડેલું છે અને કે હું ગમે તેટલું ભાગું એનાથી મને બચવું બહુ મુશ્કેલ લાગે છે. એટલે કૃષ્ણએ જોયું એટલે કૃષ્ણ તરત સમજી ગયા કે આ તો આપણે જે આણે બ્રહ્માસ્ત્ર છોડેલું હતું આ એનો અંશ છે, એટલે હવે એને કેવી રીતે બચાવવું. એટલે એને કીધું કે હું આ કાયમી તો આનો નાશ, કારણ કે અમે બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો છે પણ કાયમ માટે તો હું આનો ઓલું નહીં કરી શકું, એને ક્યાંક તો એને જવું જ પડશે. ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્રથી એક આખું કવચ બનાવ્યું અને એની આજુબાજુ બધાને એમાં લઈ લીધા અને એને કેવી રીતે પાછું કરવું એનો વિચાર કરવા લાગ્યા. તો અહીંયા આગળ આપણો 7મો અધ્યાય સમાપ્ત થાય છે આજની કથામાં. તો બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.